ક્ષત્રિય આંદોલન સમાજથી પ્રખ્યાત થયેલા પીટી જાડેજા ફરી એક વખત વિવાદમાં આવ્યા છે। તેમના વિરુદ્ધ વ્યાજખોરીનો ગુનો નોંધવામાં આવ્યો છે। આટલું જ નહીં, પીટી જાડેજા દ્વારા જે વ્યક્તિએ તેમની પાસેથી વ્યાજે પૈસા લીધા હતા તેને ધાક ધમકીઓ આપવામાં આવી હતી। શું છે સમગ્ર વાત, તેની સાથે જ ફરિયાદીએ હવે કયા મોટા ખુલાસા કર્યા છે તે દરેક વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ક્ષત્રિય આંદોલન સમાજમાં રોડ ઉપર પીટી જાડેજા ઉતરી આવ્યા હતા ત્યારથી જ તેઓ ખૂબ પ્રખ્યાત થયા હતા, પરંતુ હવે આ બધાની વચ્ચે તેમના વ્યાજખોરીનો જે ધંધો ચાલતો હતો તેના વિરુદ્ધ જ તેમના ઉપર ફરિયાદ નોંધવામાં આવી છે। એક કારખાનેદારે તેમની પાસેથી ઉછીના પૈસા લીધા હતા 3% વ્યાજ સાથે। તે પૈસા તેને પરત આપતા 10 દિવસ મોડું થયું હતું। તેના બદલે હવે પીટી જાડેજા તેમની પાસેથી વધુ પૈસાની માંગણી કરી રહ્યા છે। તેની સાથે જ પીટી જાડેજાએ તેમને ધાક ધમકી પણ આપી છે કે તને હું રાજકોટમાં રહેવા લાયક નહીં છોડું। આ બધાની વચ્ચે જે ફરિયાદી છે તેને સૌથી મોટો ખુલાસો કર્યો છે। સૌથી પહેલા તો ફરિયાદીને જ સાંભળી લઈએ કે તે આ વિવાદને લઈને તેની સાથે જ પીટી જાડેજા દ્વારા તેને જે ધમકી આપવામાં આવી છે તેને લઈને તે શું ખુલાસો કરી રહ્યા છે તે। મેં એમની પાસેથી 54 લાખ આશાપુરા ફાઇનાન્સ વાળા પીટી જાડેજા પાસેથી 54,60,000 વ્યાજે લીધા હતા। 25 લાખ રૂપિયા મને આરટીજીએસ કરી દીધું હતું અને 29,60,000 રોકડા આપ્યા હતા। પછી દર મહિને 3% લેખે હું એને વ્યાજ આપતો 1,80,000। 5 મહિના મેં વ્યાજ આપ્યું એને। પછી મને કે તું 1 તારીખે આપી દે પૈસા મને। મેં એની પાસે 22 ત્રણે લીધા હતા, એટલે મારે 22/5 પૂરું થતું હતું। એની બદલે એ કે મારે 1 તારીખે જોઈ છે, એટલે 1 તારીખની બદલે મેં એને 9 દિવસ મોડા આપ્યા। 10 તારીખે આપ્યા। કેવી રીતે પરત આવી? મેં એને 30 લાખનું આરટીજીએસ નાગરિક બેંકમાંથી કર્યું અને 30 લાખ રોકડા આપ્યા। અત્યારે તમે શું આશા રાખી રહ્યા છો પોલીસ પાસે? આશા એટલી કે કડક પગલાં લે, આશાપુરા ફાઇનાન્સનું લાયસન્સ રદ કરે અને મારી ફાઇલ પરત અપાવે, મારું લખાણ બધું કેન્સલ કરાવી દે અને ચેક મારા પરત અપાવે। પીટી શું કહે છે, તમે ધમકી શું? પીટી એમ કહે છે કે 10% વ્યાજ લેખે 1 મહિનાનું વ્યાજ તારે વધારે દેવું પડે। 9 દિવસ મેં કીધા પછી મોડા આપ્યા ને એટલે 6 લાખ રૂપિયા વ્યાજ ને પેનલ્ટી લાગશે એ જુદી। એ 5 લાખ 10 લાખ જી લાગે એ પેનલ્ટી અલગથી। ધમકી શું? રાજકોટમાં રહેવા નહીં દઉં અને હારાવાજ નહીં રહે। જે પ્રમાણે ફરિયાદી અત્યારે જણાવી રહ્યા છે કે તેમને વ્યાજે પૈસા લીધા હતા, તે પરત આપી દીધા હતા, તે છતાં પણ હવે પીટી જાડેજા વધુ પૈસાની માંગણી કરી રહ્યા છે। આ બધાની વચ્ચે તેમને સૌથી મોટો ખુલાસો કર્યો છે કે પીટી જાડેજા દ્વારા તેમને ધાક ધમકી આપવામાં આવી હતી। તેની સાથે જ તેમને કહ્યું કે મેં પૈસા ચૂકવી દીધા, તે બાદ પણ તેઓ વધુ પૈસાની માંગણી અત્યારે કરી રહ્યા છે। તેની સાથે જ તેમને ધાક ધમકી આપીને ડરાવી રહ્યા છે। ગઈકાલે માલવીનગર પોલીસ સ્ટેશનમાં એક મની લેન્ડિંગ એક્ટ અને આઈપીસીની કલમ 384, 504 અને 506 મુજબ એક ફરિયાદ નોંધાઈ હતી, જેમાં ફરિયાદી તરીકે સુરેશભાઈ અમરસિંહ પરમાર હતા અને આરોપી તરીકે પ્રવીણસિંહ જાડેજા નામના વ્યક્તિ છે। એમાં હકીકત એવી હતી કે ફરિયાદીને ધંધા માટે પૈસાની જરૂરિયાત હતી, તો ફરિયાદીએ આરોપી પાસેથી 60 લાખ રૂપિયા 3% વ્યાજના લેખે લીધા હતા અને ફરિયાદીએ પૈસા પરત ચૂકવ્યા છતાં એમના પાસેથી 5 લાખના જે 7 ચેક લખાવ્યા હતા અને મકાનના દસ્તાવેજની ફાઇલ અને સાટાઘાત લખાવી હતી। આ આરોપી એમને પરત નહીં કરતા હતા અને વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરતા હતા। એના માટે લઈને ફરિયાદીએ આરોપી વિરુદ્ધ એક ફરિયાદ નોંધાઈ છે અને હાલમાં તપાસ ચાલુ છે। આ મેટરમાં આઈપીસીની કલમ 384, 504 અને 506 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સાથે સાથે મની લેન્ડિંગ એક્ટની કલમો પણ લગાવવામાં આવી છે અને હાલની તપાસમાં એમના પાસે કોઈ લાયસન્સ હોય એવું સામે આવ્યું નથી। હવે આ બધાની વચ્ચે કંઈક નવો વળાંક પણ આવી શકે છે, કારણ કે પીટી જાડેજા અત્યારે હાલ ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે। જે ક્ષત્રિય આંદોલન સંમેલનમાં આગળ પડતા રહ્યા હતા ને ત્યારથી જ પ્રખ્યાત બન્યા હતા તેવા પીટી જાડેજા હવે ફરી એક વખત વિવાદમાં આવ્યા છે। તેમના વિરુદ્ધ વ્યાજખોરીનો ગુનો છે તે નોંધાયો છે અને તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે। જોકે ફરિયાદી છે તેને તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી દીધી છે અને આ તપાસ પણ થઈ શકે છે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે અને તેમના દ્વારા
જે આ ધાક ધમકી આપવામાં આવી હતી તેને લઈને પણ હવે તપાસ થઈ શકે છે. ત્યારે આ વિષયને લઈને આપનું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.